નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય છે એસપીએમસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેની આપણે વિષયની તમને અભ્યાસની માહિતી છે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય છે એ વિષય બે ભાગમાં વહેંચાયેલ છે। પહેલો ભાગ એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર જેને સીસી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો ભાગ એટલે કે એસપી જેને સેક્રેટરીયલ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવે છે। એસપી જેનું ફૂલ ફોર્મ છે। તો કે આપણે બીજા ભાગની અંદર અમુક ચેપ્ટર અભ્યાસ કર્યો। હવે આપણે પહેલો ભાગ જે સીસી વાણિજ્ય પત્ર વ્યવહાર જે ભાગની અંદર આપણે મુખ્યત્વે વધારે પડતા પત્રો પૂછવામાં આવતા હોય છે બોર્ડની અંદર, તો કે જે વિભાગ 1 એટલે કે જે સીસી પત્રો, તો કે બોર્ડની અંદર તો કે વિભાગ 1 ની અંદર તો કે જે 5 માર્કના જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ 5 માર્કના જે વિભાગ 1 માં બોર્ડની અંદર 5 ક્વેશ્ચન એટલે કે 25 માર્કનું વિભાગ 1 ની અંદર પૂછવામાં આવે છે। એ 25 માર્કનો જે વિભાગ 1 જાતે પૂછવામાં આવે છે એ સીસી વિભાગ એટલે કે વિભાગ 1 માંથી કે જે પહેલો વિભાગ છે એમાંથી તો કે 25 માર્કનો વિભાગ 1 ની અંદર પૂછવામાં આવે છે, વિભાગ 1 માંથી। હવે જે બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તો કે સીસી વિભાગનું જે પહેલું ચેપ્ટર છે બેંકને લગતો પત્ર વ્યવહાર, તો કે બેંક સાથેનો જે પત્ર એ ચેપ્ટરમાંથી તો કે 6 માર્કનો ગુણભાર છે, એટલે કે આ ચેપ્ટરમાંથી 6 માર્કનો પૂછવામાં આવે છે। તો કે બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ આ ચેપ્ટર જે 6 માર્કનો પૂછવામાં આવે છે, સીસી વિભાગનું પહેલું ચેપ્ટર છે બેંકને લગતો પત્ર વ્યવહાર, તો કે એ 6 માર્કની અંદર તો કે શું પૂછવામાં છે તો બોર્ડના નિયમ મુજબ એવું છે કે 6 માર્કમાં તો કે વિભાગ એ ની અંદર એક એમસીક્યુ પૂછાય છે, પણ એ ફિક્સ નથી, અને એક વિભાગ 1 ની અંદર તો કે એક પત્ર પૂછાય છે 5 માર્કનો, તો કે આ રીતે 6 માર્કનો ટોટલ પૂછાય છે। પણ પત્ર તો ફિક્સ પૂછાય છે, પણ 1 માર્કનો જે પ્રશ્ન છે થિયરિકલ વિષય છે, આપણે ફિક્સ નો કહી શકીએ કે એમસીક્યુ હશે, પણ બ્લુપ્રિન્ટ મુજબ એમસીક્યુ પૂછાય છે, પણ ક્યારેક 1 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકે, તો આપણે કહી શકીએ નહીં। પણ આ મોસ્ટ ઓફ જે કાંઈ આપણે બ્લુપ્રિન્ટ જે છે એ તો આપણે એવું યાદ રાખવું છે કે આ ચેપ્ટરમાંથી 6 માર્કનું પૂછવામાં આવે છે, માત્ર ગુણભાર કેટલો તો કે 6 માર્ક। પણ આપણે એમસીક્યુ ને એક પત્ર પૂછાય છે તો યાદ રાખવું, પણ એ આપણે એમાંથી તૈયારી બધી કરવી, બરાબર છે। એ આપણે કઈ રીતે તૈયારી કરવી, શું શું પૂછવું, આખી તમને જે બ્લુપ્રિન્ટ છે એ આપણે તમને પછી આપશું, અત્યારથી આપશું નહીં, અત્યારે આપણે સંપૂર્ણ તૈયારી કરવી, કેમ કે એવું નથી કે એમસીક્યુ છે ક્યારેક પ્રશ્ન પૂછી લે તો 1 માર્ક છે, પણ આ પત્ર પૂછવો એનો ફાઇનલ વસ્તુ છે કે આ ચેપ્ટરનો એક પત્ર ફરજિયાત પૂછાશે 5 માર્કમાં, એમાં કઈ આડાવડું થશે નહીં, પણ જે 1 માર્ક છે એમાં આડાવડું થઈ શકે। હવે સૌપ્રથમ આપણે બેંક એટલે શું, તો કે બેંક કેને કહેવાય છે, તો કે સૌ બેંક વિશે પરિચિત થઈ, તો કે બેંક કોને કહેવાય, તો કે બેંક શબ્દ આપણે સાંભળ્યો છે રોજિંદા વ્યવહારની અંદર, તો કે બેંક એટલે તો કે બેંક નો શું કહેવાય, તો કે આર્થિક વ્યવહાર અને નાણાકીય વ્યવસ્થા
અભિન્ન અંગ એટલે તો કે બેંક. તો કે કોઈ પણ દેશ હોય, પછી અમેરિકા હોય, ભારત હોય, કોઈ પણ દેશ હોય, એ દેશની જે વેપારિક વાણિજ્યિક બાબતો, એના જે આર્થિક વ્યવહાર થતા હોય, જે રોકડ લેવડ દેવડ કે નાણાકીય કોઈ પણ વ્યવસ્થા હોય, એનો અભિન્ન અંગ હોય તો બેંક. ટૂંકમાં બેંક એટલે જે નાણાંની લેવડ દેવડ માટે એક અંગ તરીકે, અભિન્ન સાધન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. કે જે કાંઈ નાણાકીય જે કાંઈ વ્યવહાર થતા હોય છે, નાણાકીય જે કાંઈ વ્યવસ્થા, બરાબર છે, જે કાંઈ આર્થિક વ્યવહાર, એનું અભિન્ન અંગ તો કે બેંકને કહેવાય છે. બેંક ઘણી બધી આપણે કોઈ સેવા પૂરી પાડતી છે. આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ અલગ અલગ પ્રકારની બેંકો કાર્ય છે. એસબીઆઈ, BOB, દેના બેંક, HDFC બેંક. સમગ્ર બેંકનું સંચાલન કોણ કરે? કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. તો કે ઘણી બધી બેંક જોવા છે. અમુક બેંક સરકારી, અમુક બેંક પ્રાઇવેટ અને સરકારી બંને પ્રકારની બેંક હોય છે. તો કે આ બેંક જે છે એ આપણી નાણાકીય જે વ્યવસ્થા છે, કોઈ પણ દેશ હોય છે, ગમે દેશમાં, તો કે બેંકની જરૂરિયાત પડે છે. તો કે જે કઈ નાણાકીય વ્યવસ્થાનું જે અંગ કેવું હોય તો એ છે બેંક. તો કે બેંકની જરૂરિયાત તો કે સામાન્ય માણસથી લઈને ઉદ્યોગકાર, નેતા કે અભિનેતા બેંકની તો કે જુદી જુદી સેવા મેળવતા હોય. તો કે બેંકની સેવા તો કે સામાન્ય માણસથી લઈને નેતા હોય તોય ભલે, અભિનેતા હોય કે ઉદ્યોગકાર હોય, તો કે બધા જ બેંકની તો કે સેવા મેળવતા હોય. કોઈ પણ વ્યક્તિ, નાનો વ્યક્તિ હોય તોય ભલે, ગરીબ વ્યક્તિ પણ બેંકની સેવા મેળવતો હોય. જુદી જુદી જે બેંકમાં યોજનાઓ આવતી હોય એ યોજના તો કે લાભ લેતો હોય. તો કે સામાન્ય માણસ હોય, પછી નેતા હોય, રાજકારણ વ્યક્તિ હોય ભલે, કે કોઈ ફિલ્મ સ્ટાર હોય, કે પછી કોઈ ઉદ્યોગકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ દરેક વ્યક્તિ તો કે બેંકની તો કે સેવા મેળવતા હોય છે. બેંકમાંથી પોતાની જરૂરિયાત અનુસાર તો કે દરેક વ્યક્તિ બેંકમાંથી તો કે સેવા મેળવે છે. બેંકની જે કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. બેંકની કાર્ય પદ્ધતિ છે એ તમારી દેશની આર્થિક સ્થિતિ રજૂ કરે. બેંક જેટલી સદ્ધર હોય એટલો દેશ પણ સદ્ધર હોઈ શકે. જો બેંક જેને કે દેણામાં ડૂબી જાય તો દેશને નાણું ક્યાંથી મેળવશે? એટલે કે બેંકની જે કાર્યપ્રણાલી જે છે, કાર્યકારી જે પદ્ધતિ છે, એ જે તે દેશની તો કે આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણ કરે. તો કે બેંક શું કાર્ય કરશે? તો કે બેંકનું કાર્ય શું? તો કે નાણાંની લેવડ દેવડ અને ધિરાણ કરવું. તો કે બેંકના તો કે આ બે કાર્ય છે. તો કે બેંક શું કરે? તો કે નાણાંની લેવડ દેવડ કરશે. આપણે જાતે બેંકમાં રૂપિયા ભરતા હોય, બેંકમાંથી રૂપિયા ઉપાડતા હોય, નાણાંની લેવડ દેવડ અને ધિરાણ કરવાનું. ધિરાણ એટલે આપણે બેંક પાસેથી લોન લેતા હોય, તો કે બેંક આપણને લોન આપે, બરાબર છે, તો બેંક આપણને નાણાં આપવાનું. તો કે બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણ કરવાનું તો કે કોઈ પણ દેશની બેંક કાર્ય કરતી હોય છે. બેંક જુદી જુદી સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન મોબાઈલ બેંકિંગની પણ સગવડતા આપે છે. આપણને તો અત્યારે બેંક મોબાઈલ બેંકિંગ તો કે અત્યારે બેંક તો કે મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન પણ
સેવા આપે છે? તો કે બેંક જે સેવાઓ આપે છે અત્યારે તો કે આધુનિક સમયમાં મોબાઈલ બેંકિંગ, તમે મોબાઈલ દ્વારા ઓનલાઈન તમે નાણાંની લેવડ દેવડ કોઈ પણ જેને કહે કે વ્યવહાર આપણે કરી શકીએ છીએ. આપણે જોઈશું કે તે જે બેંક આધુનિક સમય પ્રમાણે જો આપણે કાર્ય ન આપે તો આપણી બેંકમાં ખાતું ખોલાવવું નથી કે ભાઈ બેંક મોબાઈલ બેંક નથી પણ આપણે અત્યારે માણસ પાસે સમય છે ને ટાઈમ નથી કોઈ પાસે. વ્યક્તિ શું કરવા માંગે છે ભાઈ ઘરે બેઠા તો કે વહીવટ થઈ જવો જોઈએ. એટલે બેંક અત્યારે આધુનિક સમય પ્રમાણે તો કે મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન આપણે ખબર છે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલ દ્વારા તો કે આપણે કોઈ પણ વ્યવહાર કરી શકતા એટલે કે બેંક તો કે મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન સેવા પૂરી પાડે છે, સગવડતા આપે છે. જેના કારણે તો કે બેંકિંગ સેવા છે ખૂબ જ ઝડપી અને ગ્રાહક લક્ષી બની છે. એના કારણે બેંકિંગ સેવા કેવી બની ગઈ? ઝડપી બની ગઈ. કે ઘરે બેઠા વ્યક્તિ ટ્રાન્સફર કરે એટલે ગ્રાહકોને આવું ગયું કે ભાઈ આપણે બેંકે ધક્કો ખાવો નહીં, ઘરે બેઠા વહીવટ થઈ જાય. એટલે ગ્રાહકોને આ કાર્ય ગમ્યું જેથી વ્યક્તિઓ વધુને વધુ બેંકમાં ખાતું ખોલાવે છે. કોઈ પણ ગ્રાહક એવી જ બેંકમાં ખાતું ખોલાવે છે કે જે બેંક સૌથી વધુ સારી સેવા આપે, ફેસિલિટી આપે એવી બેંકમાં ખાતું ખોલાવે. એવી બેંકમાં ખાતું નહીં ખોલાવે કે જે નામાંકિત નહીં હોય, ફેસિલિટી ન આપતી હોય, સારી સગવડ વ્યક્તિને જોઈએ છે. મોબાઈલ બેંક નહીં જેમ કે મોબાઈલ બેંક ન તો બેંકમાં તો અમારે ખાતું ખોલાવવાનું વિચાર કરશે વ્યક્તિ. કેમ કે અત્યારે વ્યક્તિ કેવો થઈ ગયો? ઝડપી થઈ ગયો, આધુનિક વ્યક્તિ થઈ ગયો. ઘરે બેઠા વહીવટ કરવો છે, કોઈ વ્યક્તિને ક્યાંય જવું છે નહીં. એટલે કે બેંકની જે સેવા મોબાઈલ બેંક ઓનલાઈનના કારણે તો કે આજે બેંકની સેવા વધુ ઝડપી અને જેને કહે કે ગ્રાહક લક્ષી બની છે. આપણા દેશમાં તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદા કરે છે. જુદી જુદી જે બેંકો છે બરાબર છે, ઔદ્યોગિક બેંક હોય તો ભલે, રાષ્ટ્રીયકૃત બેંક હોય, કોઓપરેટિવ બેંક હોય, ખાનગી બેંક હોય, કોઈ પણ પ્રકારની બેંક હોય, આ દરેક બેંકોનું નિયમન કોણ કરે છે? દેશની તમામ બેંકનું તો કે નિયમન કરે છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જે તમામ બેંકનું શું કરે છે? તો કે નિયમન કરે છે, કાયદા કરે છે. પછી ખાનગી જે બેંક હોય તો ભલે, રાષ્ટ્રીયકૃત બેંક હોય તો ભલે, કે કોઈ પણ સરકારી બેંક હોય, એ તમામ બેંકના નિયમન કાયદાઓ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ તો કે તમામ બેંકના કાયદાઓ કરે છે અને બેંકને જરૂરી આદેશો આપવાનું કાર્ય કરતી હોય છે. આ સિવાય તો કે બેંકિંગ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકે કાં તો બચત ખાતું અને કાં આપણે ચાલુ ખાતું ધરાવતા હોય છે. જો આપણે બેંકની સેવાનો લાભ મેળવવો તો આપણું બેંકમાં તો કે બચત અથવા તો ચાલુ ખાતું હોવું જરૂરી છે. તે જ આપણે કોઈ પણ બેંકની સેવાનો તો કે લાભ લઈ શકતા હોય છે. હવે બેંક પત્ર વ્યવહાર તો કે બેંક સાથે જે પત્ર વ્યવહાર છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે બેંક પત્ર વ્યવહાર તો કે બેંક સાથે પત્ર વ્યવહાર કઈ રીતે કરવો જોઈએ, કઈ બાબત માટે કરવામાં આવે છે, એ પત્ર લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે એના વિશે આપણે ચર્ચા કરી છે. ધોરણ 11 ની તમે જે પત્ર વ્યવહાર ભણ્યા તો કે વાણિજ્યિક પત્રો, ધંધા ઉદ્યોગ લગતા જે પત્રો એના વિશે તો કે તમે ધોરણ 11 માં તો કે વાણિજ્યિક પત્રો એના વિશે તમે તો કે અભ્યાસ જે કર્યો તો કે જુદા જુદા પ્રકારના જે પત્રો, પણ તમે જે 11મા ધોરણના પત્ર ભણ્યા એ માત્ર ધંધા ઉદ્યોગ લગતા પત્ર હતા, કોઈ સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર હતા નહીં. તમે પૂછપરછ લગતા પત્રો, ઓર્ડરને લગતા પત્રો, અમલ કરતા પત્રો ઓર્ડરના, ઉઘરાણીના પત્રો, આર્થિક ગરજોની માહિતી મેળવવાના પત્રો તો કે ધંધા ઉદ્યોગને લગતા પત્ર જોઈએ. જે ઔપચારિક અને અનૌપચારિક તમારે પત્રના બે પ્રકાર પડતા
કરતા હોય એ પત્રને તો કે અનૌપચારિક પત્ર કહેવામાં આવે છે. ઔપચારિક એટલે જે ધંધા ઉદ્યોગો જે પત્ર વ્યવહાર થાય છે એને ઔપચારિક પત્ર કહેવાય છે. એમાં બે પ્રકાર પડતા, વાણિજ્યિક અને ઓફિશિયલ. તો કે વાણિજ્યિક પત્ર જે ધંધા માટેના જે પત્ર તે વાણિજ્યિક, પણ કોઈ પણ ધંધો, કોઈ સરકારી સંસ્થા કે કોઈ પણ જે સંસ્થાઓ છે એની સાથે પત્ર કરતી હતી ઓફિશિયલ એટલે સંસ્થા સાથે જે પત્ર વ્યવહાર છે. તમે 11મા ધોરણમાં જે પત્ર ભણે ધંધા વિષયના પત્ર વ્યવહારનો અભ્યાસ કર્યો. હવે જે જુદી જુદી જે ધંધો લઈને બેઠા છો, આપણે પેઢી લઈને બેઠા છે, તો પેઢીએ એક પેઢી સાથે તો પત્ર વ્યવહાર કરવો પડતો જ હોય. પેઢીએ એક પેઢી સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. આપણે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ ધંધો લઈને બેઠો છે તો એને અન્ય પેઢી સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય. પણ આ સિવાય તો કે અમુક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ સાથે પણ પેઢીને પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એમાંની એક સંસ્થા એટલે કે બેંક. તો કે બેંક સાથે પેઢી શા માટે પત્ર વ્યવહાર કરવો, કોઈ પણ વ્યક્તિને શા માટે પત્ર વ્યવહાર કરવો પડતો હોય? તો કે આપણે 12માની જે પત્રો જે છે એ મોસ્ટ ઓફ આપણે જે જુદી જુદી જે સંસ્થાઓ છે એના પત્ર કઈ રીતે લખવામાં આવે છે, એ આપણને પત્ર કઈ રીતે લખે છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. અહીંયા બેંકને લગતો પત્ર વ્યવહાર, પછી જુદા જુદા જે સરકારી વિભાગો છે, જે જાહેર ઉપયોગી સેવા છે, સ્થાનિક સંસ્થાઓ જે છે, જેને પોસ્ટ ઓફિસ હોય, ઇન્કમ ટેક્સ વિભાગ જે છે, સેલ ટેક્સ વિભાગ છે, બરાબર છે. પછી આપણે નિકાસ કરતા હોય તો નિકાસનો જે પરવાનો મેળવવો હોય એને જે સંસ્થાઓ છે જે, તો કે એની સાથે કઈ રીતે પત્ર વ્યવહાર કરવો, એટલે કે જુદી જુદી જે સંસ્થાઓ છે, જે સરકારી સંસ્થાઓ છે, પ્રાઇવેટ સંસ્થાઓ છે, બરાબર છે, વીમા કંપની છે, તો વીમા કંપની માટે આપણે શા માટે પત્ર લખવો પડે? તો કે તમારે 12માની અંદર કે જુદી જુદી જે સંસ્થાઓ છે જે ઓફિશિયલ પત્રો, બરાબર છે, એના વિશે તમારે વધારે પડતી ચર્ચા કરવાની છે. તમે ધંધા સાથે કઈ રીતે પત્ર વ્યવહાર કરવો એના વિશે તમે ચર્ચા કરી લીધી, પણ આ જુદી જુદી જે સંસ્થાઓ છે એની સાથે પત્ર વ્યવહાર કઈ રીતે કરવો, એની સાથે પત્ર વ્યવહાર કરી ધંધાને શા માટે જરૂરિયાત ઊભી થાય છે એ સંદર્ભે આપણે ચર્ચા કરી છે. એમાં પહેલી સંસ્થા છે બેંક. તો કે ધંધો બેંક સાથે શું કામ પત્ર વ્યવહાર કરે? તો કે પેઢી સાથે પત્ર વ્યવહાર કરતા તેમાં તમારે જુદી જુદી પત્ર વ્યવહારની જે શૈલી તમે ભણી ચૂક્યા, અલગ અલગ જે મોડિફાઈડ શૈલી, તો કે કઈ રીતે પત્ર લખવું એના વિશે તમે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો કે પત્ર કઈ રીતે લખવામાં આવે છે, ક્યાં કયું શબ્દમાં દર્શાવવામાં આવે છે. આ સિવાય તમારી જે પત્ર કઈ રીતે તમે લખો છો એ ભાષા પણ અગત્યની છે. ઔપચારિક અને અનૌપચારિક જે પત્રો છે, અનૌપચારિક તમે સગા સંબંધીને પત્ર લખતા હોય તો એમાં તમારી ભાષા જુદી હશે. તમે તમારા મિત્રને પત્ર લખતા હશો તો ભાષા કંઈક અલગ હશે. પણ એ પત્ર ધંધા કે કોઈ બેંક સંસ્થા સાથે તમે જે પત્ર વ્યવહાર કરવા જઈ રહ્યા છો તો હવે તમારે પત્ર લખવાની જે શૈલી, જે ભાષા અને નિયત કરેલ ઢાંચામાં તમારે કરવું પડે. તો કે બેંક સાથે પત્ર લખવાની યોગ્ય શૈલી હોવી જોઈએ. ભાષા કેવી હોવી જોઈએ? તો કે સ્પષ્ટ ભાષા. તો કે બેંક સાથે પત્ર વ્યવહાર તો કે સરળ શૈલી, સ્પષ્ટ ભાષા અને નિયત ઢાંચામાં કરવું પડે છે. એનું માળખું યોગ્ય હોય છે. આપણે સગા સંબંધીને પત્ર લખી તેમાં કોઈ ફિક્સ નહીં કેવા શબ્દો, આપણે મિત્રને પત્ર તો ગમે શબ્દ આપણે વાપરીએ, એમાં કઈ ફેર પડે નહીં. પણ તમે બેંક એક ધંધો લઈને બેઠા ધંધા તરીકે બેંકને પત્ર લખતા હોય કે કોઈ પણ પેઢીને પત્ર લખતા તો એનું તમારી ભાષા સ્પષ્ટ, સરળ શૈલી અને નિયત જે માળખું એ મુજબ વ્યવસ્થિત રીતે તમારે પત્ર લખવો પડશે. વિષય આ તે બધું સ્પષ્ટપણે તમારે દર્શાવવું પડે છે. કેમ કે તમારો જે પત્ર તમે કઈ રીતે લખો છો એ તમારી સંસ્થાની છાપ ઊભી કરે છે. એમાં આપણે ગમે તોસડા જવાબ આપી દઈશું તો એ પત્ર વ્યવહાર ચાલશે ને. એટલે કે આ પત્ર વ્યવહાર કરતી વખતે તમારે દરેક બાબતનું તો કે ધ્યાન રાખવું પડે છે. તો કે બેંક સાથે પત્ર કે અધિકારી છે, બેંકને જેને કે અધિકારી હોય છે એને તમે પત્ર લખતા હોય તો તમારી જે ભાષા,
માનવાચક શબ્દો દરેક શબ્દોનો આપણે ઉપયોગ કરવો પડે છે. તો કે બેંક સાથેના પત્રની અંદર તો કે નાણાકીય બાબતોનો ઉલ્લેખ વધુ આવતો હોય તો ગોપનીયતા જળવાઈ એ રીતે આપણે જેને કે પત્ર વ્યવહાર કરવો જોઈએ. સ્વાભાવિક છે કે બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ એટલે બેંકને વધુ પડતું શું હોય તો કે નાણાંની બાબત અનુસંધાને હોય તો નાણાંનો ઉલ્લેખ થાય તો એના માટે તો કે નાણાંની ઉલ્લેખ થતો હોવાથી કોઈ જોઈ જાય નહીં એના માટે તમારે જે કવર છે એ કવર એવું તૈયાર કરજો કોઈ જોઈ ન શકે એટલે કે તમારે ગોપનીયતા જળવાઈ રહે એ રીતે તો કે આપણે પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે. અને બેંક સાથેના પત્ર તમારે ચોકસાઈ અને સમય પાલન હોવું જોઈએ. ચોકસાઈ હોવી જોઈએ પત્ર લખતી વખતે. તો કે બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લેતા હોય છે. તો કે બેન્કિંગ સેવાનો લાભ કોને તો કે બચત ખાતું અને ચાલુ ખાતું. તો કે બેંક સાથે તમે જે પત્ર વ્યવહાર કરો છો બેંકના પત્ર વ્યવહારમાં તો કે તમારે ખાસ તો કે તમારો ખાતા નંબર પછી ખાતાનો પ્રકાર એટલે શું તો કે બચત ખાતું કે ચાલુ ખાતું. બીજી મહત્વની બાબત તો કે તારીખ. તો કે ભાઈ બેંક સાથે પત્ર વ્યવહાર કરી છે તો કે આપણે કીધું કે ભાઈ નાણાંનો ઉલ્લેખ થતો હોવાથી તો કે તમે જે પત્ર કોઈ સિક્રેટરી બાબત એ રીતે તમે પત્રની સાચવણી કરી ચોકસાઈ રાખી. બેંક સાથે જે સેવા કોઈ પણ હોય તો બચત ખાતું ચાલુ ખાતું ધરાવતા આ સિવાય તો કે બેંક સાથેના પત્ર વ્યવહાર તો કે ખાસ તો કે તમારો ખાતા નંબર આપણે બેંકમાંથી જે ખાતા નંબર તમારે આ નંબરનું ખાતું ધરાવું છું તો જ્યારે પત્ર જેથી બેંકને ખબર પડે કોઈ નામથી બેંક આપણને ઓળખતી નથી ખાતા નંબર હોવો જોઈએ. પછી તમારા ખાતાનો પ્રકાર તમે કયા પ્રકારનું ખાતું ધરાવો છો બચત ખાતું છે કે ચાલુ ખાતું છે એ બાબત પણ તમારે સ્પષ્ટ કરવી. ત્યાર પછી બેંકને ખાતાના પત્ર તારીખ કે ફરજિયાત લખવી અવશ્ય તારીખ દર્શાવવામાં આવે છે કે ભાઈ કેટલી તારીખે પત્ર લખવામાં આવેલો છે એટલે કે તારીખ અવશ્ય પણ લખવી પડશે. આ સિવાય જ્યારે પણ રકમ લખવાની થાય તો કે જ્યારે પણ પત્રની અંદર તમે રકમ લખવાની છે તે રકમ આંકડામાં અને શબ્દો બંનેમાં તમારે દર્શાવવી પડે છે. એટલે કે જ્યારે પણ તમે રકમ લખતા હોય માની લો કે લખો કે 2000 રૂપિયા તો તમારે ખાલી આ રકમ આંકડામાં નથી દર્શાવવી પણ કાઉન્સમાં શબ્દમાં પણ દર્શાવવી કે 2000 પૂરા. આપણે બાબત આપણે બેંક સાથે કોઈ પ્રયોગ કરો બેંક આપણે ચેક લખતે તો આંકડામાં રકમ દર્શાવશે અને શબ્દોમાં પણ રકમ દર્શાવવામાં આવતી હોય છે. એટલે કે બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે તો કે આ બાબતોનું ધ્યાન રાખવું કે બેંક સાથે જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એ પત્ર કરશે કોણ તો કે બચત ખાતું કે ચાલુ ખાતું જે ધરાવતા જે સેવા મેળવે છે એ જ વ્યક્તિ બેંક સાથે પત્ર વ્યવહાર કરતા હોય છે. પણ એ પત્ર વ્યવહાર તમારે ખાતા નંબર ખાતાનો પ્રકાર તારીખ રકમ આ બધી બાબતો લખતી વખતે તમારે ચોકસાઈ રાખવી જોઈએ ધ્યાન રાખવું પડતું હોય છે કે ભાઈ જે રકમ લખવાની આવતી હોય તો રકમ આંકડા અને શબ્દો બંનેમાં દર્શાવવી જોઈએ. હવે બેંકને કઈ બાબત માટે પત્ર લખવામાં આવે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં પહેલા હું તમને એક પ્રશ્ન પૂછી લઉં એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જ્યારે પણ બેંક અંગેના પત્ર વ્યવહાર કરવામાં આવે ત્યારે નાણાંની રકમ કઈ રીતે લખવામાં આવે છે. જ્યારે પણ બેંક સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે ત્યારે નાણાંની રકમ કઈ રીતે લખવામાં આવે છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનો છે. ચાલો થઈ ગયું.